તમે સૂઈ શકશો નહીં, તમારે જાગવું પડશે. અને એટલે સૂર્ય ઓરડામાં ન આવે, પ્રકાશ ઓરડામાં ન આવે, એટલા માટે તમે શું કરો? બહુ સરસ, કર્ટન લગાવી દો. પછી પછી શું? બારીઓ બંધ કરી દો. સોરીટે સમાજના લોકો તૈયારી સાથે આવ્યા છે. બહુ સરસ, બારીઓ બંધ કરી દો. પછી ઠંડીનો ટાઈમ હોય તો ગોદડું ઓઢ. વાહ, બહુ સરસ, પાક્કું કામ છે, કોઈ કસર રહેવી જ ના જોઈએ. બારણા બંધ, બારી બંધ કરી દો, પડદા લગાવી દો અને ગોદડું ઓઢી લો કે જરાય સૂર્યની કોઈ કિરણ ભૂલે ચૂકે પણ મારા રૂમમાં આવી ન જોઈએ. તો ભગવાન તો આપણી પ્રતીક્ષા કરીને બેઠા છે કે ક્યારે મને અવસર આપે અને હું એના જીવનમાં પ્રવેશ કરું. ભગવાન તો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અવસર મળે અને એના જીવનમાં પ્રવેશ કરું. પણ આપણે આપણી માન્યતાઓની બારીઓ બંધ કરીને બેઠા છે. આપણે આપણા પરસેપ્શનના પડદાઓ લગાવીને બેઠા છીએ અને આપણે આપણી ગ્રંથિઓની રજાઈ ઓઢીને બેઠા છીએ. તો જુઓ, મારે 7 દિવસ તમને કાંઈ નવું આપવાનું નથી કે કાંઈ શીખવાડવાનું નથી. મારે 7 દિવસ ખાલી તમારી બારીઓ ખોલાવી છે, તમારા પડદા હટાવવા છે અને તમારી રજાઈઓ ઉઠાવી છે. અને એ સૂર્ય પ્રતીક્ષા કરી રહ્યો છે જ્યાં બારીઓ ખુલી અને આપણા જીવનને પ્રકાશથી ભરી દેશે, જ્યાં પડદા હટ્યા આપણને પ્રકાશિત કરી દેશે અને જ્યાં રજાઈઓ નીકળી એ આપણને દિવ્યતા આપતા અચકાશે નહીં. અને જો આ 7 દિવસની ભાગવતી યાત્રામાં આપણે જવાનું છે તો હું તમને કહી દઉં કે જો આ યાત્રા આપણી છે ને 24 થી 25 ની છે. આ યાત્રા કઈ છે આપણી? 24 થી 25. 24 એટલે 4 પ્રકારના વિષ અને 25 એટલે પચાવી શકાય. એ 4 પ્રકારના વિષને આપણે પચાવવાના છે. એ 4 પ્રકારના વિષ કયા કયા છે અને કેવી રીતે પચાવવા જોઈએ? જો આ 4 તમને છે ને એક યુનિવર્સલ લો બતાવી દો. અને યુનિવર્સલ લો કોને કહેવાય? આપણે માનીએ કે ન માનીએ, સ્વીકારીએ કે ન સ્વીકારીએ, તો પણ આપણા જીવનમાં એ વર્ક કરે છે. એને કહેવાય યુનિવર્સલ લો. તો સૌથી પહેલો યુનિવર્સલ લો શું છે તેનું વર્ણન કરતા આપણને કહે છે કે પહેલો યુનિવર્સલ લો એ છે કે આપણું મન એ ભૂમિ જેવું છે, પૃથ્વી જેવું. કેવું છે મન? જરા ભાવથી બોલો તો ખરા. આપણું મન ભૂમિ જેવું છે અને ભૂમિનો સ્વભાવ છે કે એમાં કંઈક સારું વાવશો નહીં તો અંદર જે પડ્યું છે એ ભૂમિ ઉગાડવા લાગશે. આપણે જોઈએ ને, સારું વાવતા નથી તો યુગો યુગોથી જે અંદર પડ્યું છે કામ, ક્રોધ, લોભ, દ્વેષ, એ બધું ઉગાડવા લાગે છે કે નહીં? માટે પહેલો નિયમ એ છે કે આ મનરૂપી ભૂમિમાં સતત કંઈક સારું વાવતા રહો. વાવતા રહેશો તો ઉત્તમ મળશે અને જો વાવ્યું નહીં તો અંદર યુગોથી જે પડ્યું છે એ ઉગાડવા લાગશે. અને બીજો નિયમ એ છે આ જગતનો યુનિવર્સલ લો કે જેની પાસે જે હોય એ વ્યક્તિ એ જ વસ્તુ બીજાને આપી શકે. શું બોલ્યો? હું જરા ભાવથી બોલી જાઉં. જેની પાસે જે વસ્તુ હોય એ વ્યક્તિ એ જ વસ્તુ બીજાને આપી શકે. જો તમે ઘણી વાર વિચાર કરો છો ને કે હું એવું કંઈક કરું કે પરિવારના બધા લોકોને બહુ આનંદ થાય. પ્રયત્ન કરો છો કે નહીં? હા કે ના તો પાડો. તમે પ્રયત્ન કરો છો કે નહીં એવું કંઈક કરવું કે ઘરના બધાને મારાથી સંતોષ મળે, મારા થકી એને આનંદ મળે, મારા થકી સુખ મળે? અને એ પ્રયત્ન પણ તમે કરો છો, પણ થાય છે એવું, આપવા ગયા હતા સુખ અને આપી બેઠા, અરે બધા અનુભવી બેઠા છે અહીંયા તો, આપવા બેઠા સુખ અને આપી બેઠા ટેન્શન, ચિંતાઓ, ઉદ્વેગ. આવું કેમ થાય છે? કારણ કે જેની પાસે જે હોય એ જ વસ્તુ એ બીજાને આપી શકે. આપણે પ્રયત્ન કરીએ છીએ કે હું બધાને આનંદ આપું, પણ આપણી પાસે જ આનંદનો સ્ટોક છે. નીલ એકાઉન્ટ લઈને ફરીએ છીએ અને ગામમાં ચેક વાંટતા ફરીએ છીએ આનંદના. જે વસ્તુ બીજાને આપવી હોય તો પહેલી શરત એ તમારે પોતે પામવું પડશે. તમે પોતે પામશો તો બીજાને આપી શકશો.
જે વસ્તુ તમારી પાસે જ નથી તો બીજાને કેમ કરીને આપશો? અને ત્રીજી વસ્તુ એ છે કે જો એક જ કેરી છે, બરાબર, એ કેરીમાંથી તમે 2 ટુકડા કર્યા અને એક ટુકડાનો તમારો વિચાર હતો કે આમાંથી તીખું અથાણું બનાવવું છે, અને એ જ કેરીના બીજા ભાગમાંથી તમારો વિચાર હતો કે મારે સરસ મુરબ્બો બનાવવો છે, તો જેમાંથી તીખું અથાણું બનાવવાનું હતું એ કેરીમાં તમે શું નાખશો? હા, શું નાખશો? યાર મોટેથી બોલજો. મરચું, પછી તેલ, પછી ખબર પડે ને સોરઠિયા લોકોનું અથાણા કેવા હોય. હા, શું? મસાલો. વાહ. પછી હા, હવે જો જે કેરીના એક ભાગને તીખું અથાણું બનાવવાનું હતું એમાં મરચું નાખ્યું, તેલ નાખ્યું, મસાલો નાખ્યો, બરાબર. હવે બીજા ભાગમાંથી મુરબ્બો બનાવવાનો હતો એમાં શું નાખશો? ખાંડ નાખશો. પછી હા, આ ભાઈઓને જવાબ વધારે આવે છે. જુઓ, કેસર નાખશો. પછી હા, ઇલાયચી, બહુ સરસ. પછી તજ. અરે વાહ. પછી ચલો, જે એક જ કેરીના એક ભાગમાં તીખું અથાણું બનાવવાનું હતું એમાં મરચું નાખ્યું, તેલ નાખ્યું, મસાલો નાખ્યો, અને જેમાંથી મુરબ્બો બનાવવાનો હતો એમાં ખાંડ નાખી ને તજ ને કેસર ને ઇલાયચી બધું નાખ્યું. હવે બંને જ્યારે ચાખશો તો એક જ કેરીનો એક ભાગ જેમાંથી અથાણું બનાવ્યું એ કેવું લાગશે? હા, સ્વાદ કેવો લાગશે એનો? તીખું. અને જે મુરબ્બો બનાવ્યો કેવું લાગશે? આપણને લાગે સારા આપણે સુખી છીએ કે આપણે સુખી છીએ કે દુખી છીએ, સફળ છીએ કે અસફળ છીએ, કોની સાથે બેસીએ છીએ અને કેવા માહોલમાં રહીએ છીએ એના આધારે છીએ. તો જો આ જગતમાં આપણે પહેલી વસ્તુ જોઈ કે મનમાં સારું વાવીશું તો સારું ઉગશે. તો આ 7 દિવસમાં નિશ્ચિંત રહેજો. આ 7 દિવસમાં એવું આપણે સુંદર વાવી દઈશું કે મનમાં જ્યારે પણ કંઈક ચિંતા થશે તો ઉત્તમ વાવેલું એ સમય ઉગશે પણ ખરા. અને આ જગતની અંદર આ 7 દિવસમાં એવા આનંદથી આપણે ભરાઈશું કે જ્યારે પણ કંઈક કોઈને આપવાનું મન થાય તો આપણી પાસે પણ આનંદનો સ્ટોક હશે. તો આ બધા અનુભવ આ 7 દિવસની અંદર આપણે કરીશું. તો વિશેષ કંઈ ના કહેતા ભાગવતજીના પ્રારંભમાં શ્રીમદ ભાગવતજીના મહાત્માના અંદર પ્રવેશ કરવાનો એક આપણે ત્યાં વિધાન છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ હોય એની મહિમા જ્યાં સુધી આપણે ન જાણીએ, એના મહાત્માને ન જાણીએ ત્યાં સુધી એને આત્મસાત ન કરી શકાય. અને જો કોઈ વ્યક્તિ તમને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આપી દે પણ એ ઉત્તમ વસ્તુનો ઉપયોગ શું, એ શું કામ કરે છે એ ન બતાવે તો મળેલી વસ્તુનો પણ તમે લાભ લઈ શકો? હા કે ના તો પાડો. કોઈએ કંઈક ઉત્તમ વસ્તુ આપી પણ એનો ઉપયોગ શું એ ન બતાવે તો મળેલી વસ્તુને પણ આપણે પામી શકતા નથી. માટે ભાગવતજીના અંદર પ્રવેશ કરતા પૂર્વ 6 અધ્યાયોમાં પદ્મ પુરાણ અંતર્ગત મહાત્માની અંદર આપણે પ્રવેશ કરીશું, જેમાં વ્યાસજી પ્રભુના સ્વરૂપનો પરિચય કરાવે છે. અને પરિચય કરાવતા કહે છે કે જુઓ, જ્યાં સુધી ભગવાનને ઓળખીએ નહીં, જ્યાં સુધી ભગવાનનો પરિચય ન થાય ત્યાં સુધી ભાગવતને જાણીશું કેમ? કારણ કે ભાગવત બીજું કાંઈ નહીં, એ ભગવાનનું તો સ્વરૂપ છે. તો જો એક હોય છે ભગવાનને જાણવા અને એક હોય છે ભગવાનને માનવા, તો ભગવાનને જાણવા જોઈએ કે ભગવાનને માનવા જોઈએ? હા, ફરી એકવાર, એક હોય છે ભગવાનને જાણવું અને બીજું હોય છે ભગવાનને માનવું. તો ભગવાનને જાણવા જોઈએ કે ભગવાનને માનવા જોઈએ? હા, આ તો પોલિટિકલ આન્સર થયો. જાણવા જોઈએ કે માનવા જોઈએ? ચલો,
તમે પ્રભુને જાણો છો કે માનો છો? હા, જાણો છો કે માનો છો? હા, માનો છો. હવે જો જ્યારે આપણે એમ કહીએ કે પ્રભુને માનીએ છે, તો માનીએ છે એનો મતલબ શું? પ્રભુ આપણી માન્યતામાં છે, પ્રભુ આપણા પરસેપ્શનમાં છે. અને જુઓ, જ્યાં સુધી તમે માનતા હો તો કોઈ પણ માનતાને, કોઈ પણ પરસેપ્શનને કોઈ એક સ્ટ્રોંગ લોજિક આપીને બદલી શકે કે ના બદલી શકે? હા, તમે જ્યારે કોઈને માનતા હો તો કોઈની માન્યતાને કોઈ પણ વ્યક્તિ એક સ્ટ્રોંગ લોજિક આપીને બદલી શકે. પણ જ્યારે એ પ્રભુનો અનુભવ આપણે પોતે કર્યો હોય તો આપણે કહીએ કે ના, પ્રભુ છે એમ માનતા નથી, પ્રભુ છે એમ અમે જાણીએ છીએ. કોઈ કેટલા પણ તર્ક આપે, જ્યારે બીજાના અનુભવ પ્રમાણે એને માનીએ છીએ ત્યારે માન્યા કહેવાય, અને આપણા અનુભવથી એને જાણીએ ત્યારે જાણ્યા કહેવાય. અને પ્રભુમાં જ્યારે જોડાવું છે તો પ્રભુનો પરિચય આપતા વ્યાસજી આપણને કહે છે, સચ્ચિદાનંદ રૂપાય. એક સાથે બધા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. જોઈ રહ્યો છું કેટલાક લોકો આ શ્લોકનો ઉચ્ચાર કરી નથી રહ્યા. હું ઘણીવાર મારા પ્રવચનોમાં એક એક્ઝામ્પલ કહેતો હોઉં કે એકવાર જીવનમાં સૌથી પહેલી વાર કોઈ વ્યક્તિએ ગાયક હતો, લાઈવ પરફોર્મ કર્યું, અને જ્યાં લાઈવ પરફોર્મ કર્યું અને આખી ઓડિયન્સ બૂમ પાડે, વન્સ મોર, વન્સ મોર, વન્સ મોર. એ બહુ ખુશ થયો કે પહેલું પરફોર્મન્સ આપ્યું ને એવો રિસ્પોન્સ. બીજી વાર ગાયું, બીજી વાર પૂરું થયું અને લોકો બૂમ પાડે, વન્સ મોર, વન્સ મોર, વન્સ મોર. ત્રીજી વાર ગાયું, એમ કરતા કરતા 10 વાર ગાયું અને ઓડિયન્સ બૂમ પાડે, વન્સ મોર. હવે એને ડાઉટ થયો કે કંઈક ગડબડ લાગે છે. એને પૂછ્યું કે તમને મારી ગાયકી ગમી, મારું કમ્પોઝિશન ગમ્યું, મ્યુઝિક ગમ્યું, શું વધારે ગમ્યું? ત્યારે લોકોએ કહ્યું કંઈ ગમ્યું નથી, જ્યાં સુધી બરાબર નહીં ગાય વન્સ મોર કરતા રહીશું. તો અહીંયા પણ એવું છે, સચ્ચિદાનંદ રૂપાય. એક સાથે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. વન્સ મોર, વિશ્વોત્પત્યાદિ હેતવે. તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જો પ્રભુનો પરિચય આની અંદર આપ્યો છે. અને કોઈ પણ વ્યક્તિનો પરિચય કેટલી રીતે મળે? સૌથી પહેલા એ જોવામાં કેવો છે, બીજું એ કામ શું કરે છે, ત્રીજું એનો સ્વભાવ કેવો છે, અને ચોથું એનું નામ કેવું છે. તો જેવી રીતે પરિચય મેળવવા માટે આપણે ટેવાયા છીએ, એવી રીતે આપણને વ્યાસજી પ્રભુનો પરિચય કરાવે છે. સૌથી પહેલા કયું? પ્રભુ જોવામાં કેવા છે, પ્રભુનું સ્વરૂપ કેવું છે? તો વર્ણન કરતા કહે, સચ્ચિદાનંદ રૂપાય. પ્રભુ કેવા છે? સચ્ચિદ આનંદ રૂપાય. પ્રભુ સદરૂપ પણ છે, પ્રભુ ચિદરૂપ પણ છે, અને પ્રભુ આનંદ રૂપ પણ છે. તો આપણને લાગે શું આ પ્રભુના 3 સ્વરૂપો છે? અને જુઓ, તમે આ જગતમાં જુઓ ને તો બધા લોકો તમને દોડતા દેખાય. તમે અડધી રાતે પણ રોડ ઉપર જોશો ને તમને લાગશે કે લોકો ક્યાંક જઈ રહ્યા છે. બોલે કેમ જઈ રહ્યા છે? બોલે કંઈક પામવું છે અને કંઈક પામવા માટે દોડે છે. પણ આપણે પૂછીએ તમારે પામવું શું છે? બોલે એ કોઈને ખબર. બોલે તો ખરા. આજે બધા આપણે એવા મુસાફર છીએ
ટ્રેનમાં સફર તો કરી રહ્યા છીએ, કોઈ પૂછે ભાઈ ક્યાંથી આવ્યા, બોલે ખબર નહીં. બોલે જવાનું ક્યાં છે, બોલે એ પણ ખબર નહીં. તો આ યાત્રીની દશા થાય કેવી? અને બરાબર આપણી દશા એવી થઈ છે. બધા ભાગી રહ્યા છે. શેના માટે? કંઈક પામવું છે. પણ પામવું શું છે? જીવ માત્રનો અલ્ટિમેટ ગોલ છે શું? હું ઘણી વાર મારા પ્રવચનમાં કહેતો હોઉં કે જ્યારે ક્યાંક વિદેશ જવાનું થાય ને, મને સૌથી વધારે શું ગમે કે જ્યારે એરપોર્ટ પર લેન્ડ થઈએ અને ઇમિગ્રેશનમાં 2 સવાલ પૂછે ને, મને સૌથી વધારે એ ગમે. જ્યારે તમે ઇમિગ્રેશનમાં જાઓ ત્યાં તમને પૂછે કે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ વિઝિટ એન્ડ હાઉ લોંગ યુ આર ગોઈંગ ટુ સ્ટે હિયર. તમારી પર્પઝ ઓફ વિઝિટ શું છે? તમે શેના માટે આવ્યા છો? તો આ જગતમાં આપણે આવી ગયા છીએ ખાલી ટાઈમ પાસ કરવા આવ્યા છીએ કે કંઈક ઉદ્દેશને લઈને આવ્યા છીએ? જવાબ તો આપો. ફરી એકવાર, આ જગતમાં આપણે આવ્યા છીએ તો ખાલી ટાઈમ પાસ કરવા આવ્યા છીએ કે કોઈ ઉદ્દેશને લઈને આવ્યા છીએ? પાછળવાળા, સાઈડવાળા, હજી પાછળવાળા, બહુ સરસ. અને આ જગતમાં યદિ કંઈક ઉદ્દેશને લઈને આવ્યા છીએ તો માણસની અલ્ટિમેટ નીડ શું છે? જુઓ, જીવ માત્ર જે દોડી રહ્યો છે, કોના માટે દોડી રહ્યો છે? બોલે સચ્ચિદ આનંદ માટે. બોલે કેવી રીતે? સૌથી પહેલું તત્વ છે સત. સત એટલે શું? સત એટલે જે હંમેશા રહેવા વાળું છે. અને જીવની સૌથી પહેલી ડિઝાયર શું છે? હું હંમેશા રહું. અને હંમેશા રહું એ જીવ માત્રની સૌથી પહેલી ડિઝાયર છે. એટલે પોતાનો દાન દક્ષિણા કરે કે મારું નામ, મારા પછી પણ મારું નામ રહેવું જોઈએ, મારા પછી પણ મને લોકો યાદ કરવા જોઈએ. એ જીવનો પહેલો સ્વભાવ કે હંમેશા રહેવા માંગે છે. અને હંમેશા રહેવાની વૃત્તિ એ સત પામવા માંગે છે. બીજું છે ચિદ. ચિદ એટલે શું? ચિદ જ્ઞાને. અને બીજી વૃત્તિ માણસની શું છે? બોલે મને બધી ખબર હોવી જોઈએ. બીજી વૃત્તિ શું છે? મને બધી વસ્તુ આવડવી જોઈએ અને બધી વસ્તુ મને ખબર હોવી જોઈએ. અને જો જ્યાંથી પણ માણસને ક્લિક થાય કે અહીંયા કંઈક ઇન્ફોર્મેશન છે અને માણસ એને મેળવવા માટે મથે, કોઈ એમ પૂછે ને કાલે પેલો વ્યક્તિ ફલાણો આવું કરતો હતો, અને તરત ખબર પડી કે કંઈક ઇન્ફોર્મેશન છે, અને આપણે કે એમ નહીં, પહેલેથી કે શું થયું હતું, એને શું કહ્યું, શેના માટે કહ્યું. અને એક વસ્તુ કોઈ કહે એની પાસેથી 100 વાતો કઢાવવાની ઈચ્છા મનમાં થાય છે કે નહીં? સાચે સાચું બોલજો, ભાગવતીની સામે બેઠા છો અને ઈચ્છા થાય છે. એનો મતલબ શું? ઇનડાયરેક્ટલી આપણે ચિદને પામવાનો પ્રયત્ન કરીએ છીએ કે મને બધાની ખબર હોવી જોઈએ. અને ત્રીજી ઈચ્છા માણસની શું છે? આનંદ. એટલે કે એને એમ છે કે મને એવું સુખ મળે જે સુખ મારા પાસે કોઈ છીનવી ન લે. મારી પાસે એવું સુખ મળે કે જેનો ક્યારે અંત ના આવે. મને એવો આનંદ મળે કે જેમાં કોઈ વિરામ ન હોય. એનો મતલબ શું? જીવ માત્ર આનંદને ચાહે છે. તો આ સચ્ચિદ આનંદ શું છે? આ સચ્ચિદ આનંદ એટલે જીવ માત્રનું અલ્ટિમેટ ગોલ. સદા રહેવા માંગવા માટેની ઈચ્છા એ સદની કામના. મને બધું આવડવું જોઈએ, મને બધી ખબર હોવી જોઈએ, એ કામના, ચિદની કામના. અને સદા રહેવા વાળો આનંદ મને મળે એ આનંદની કામના. આ 3 વસ્તુ જીવ સદા પામે છે. પણ કહેવાય પ્રભુનું સદરૂપ એટલે શું? અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે કે આપણા આંખોથી જે જગત આપણને દેખાય છે એ પરમાત્માનું સદરૂપ છે. ચિદ સ્વરૂપ કોને કહેવાય? આ જેટલી પણ સજીવ સૃષ્ટિ છે ને, લિવિંગ બિંગ્સ, એ બધા કોણ છે? પ્રભુનું ચિદ સ્વરૂપ. હવે જો આપણે બધા પ્રભુનું ચિદ સ્વરૂપ છીએ તો હું ઘણી વાર કહેતો હોઉં કે આપણે જો ભગવાનના અંશ છીએ તો ભગવાનની અંદર જે પણ કંઈ હોય એ એના અંશમાં આવવું જોઈએ કે ના આવવું જોઈએ? ફરી એકવાર, આપણે જો ભગવાનના અંશ છીએ તો ભગવાનની અંદર જે પણ કોઈ હોય એ આપણી અંદર આવવું જોઈએ કે ના આવવું જોઈએ? જેમ તમને પૂછું, તમે કઈ મીઠાઈ ભાવે? હા, તમે કયું? ગુલાબ જામુ. જો હવે ગુલાબ જામુ તમને ભાવે છે, બરાબર? હવે ગુલાબ જામુનો થોડોક ભાગ તમે કાઢો તો એ થોડા કાઢેલા ભાગની અંદર એ બધી વસ્તુ હશે કે નહીં જે આખા ગુલાબ જામુમાં છે? ઘરે જઈને ટ્રાય કરી જોજો ભલે.
એક ગુલાબ જાંબુનો થોડોક ભાગ કાઢો તો એ થોડા કાઢેલા ભાગની અંદર એ બધી વસ્તુ હશે કે નહીં જે આખા ગુલાબ જાંબુમાં હોય? હા કે ના તો પાડો. તમે એક પેડો લો અને પેડાનો થોડોક ભાગ કાઢો અને ચાખીને જુઓ તો એ થોડા કાઢેલા ભાગની અંદર એ બધી વસ્તુ હોય જે આખા પેડાની અંદર હોય છે. તો આપણે પણ ભગવાનના અંશ છીએ, તો આપણી અંદર પણ એ બધું હોવું જોઈએ કે નહીં જે ભગવાન પાસે છે? હા કે ના? હોવું જોઈએ, પણ દેખાતું. બોલે ભગવાન કેવા છે? બોલે પરમ આનંદ સ્વરૂપ. ભગવાન કેવા છે? પરમ આનંદ સ્વરૂપ. અને આપણે કેવા છીએ? બોલે એટલી ચિંતા, એટલી ચિંતા, એટલી ચિંતા કે કોઈને નિશ્ચિંત બેસેલો જોઈએ તો એની ચિંતા આપણને થાય. કેવો માણસ છે, કોઈ ચિંતા નથી. પછી જ્યારે બે ચાર ટેન્શનની વાત કરે ને એટલે આપણને લાગે હા હવે નોર્મલ થયો. ત્યાં સુધી એને એમ લાગે કોઈ એલિયન આવ્યો છે, કોઈ ચિંતા નથી. ભગવાન કેવા છે? બોલે પરમ શાંતિ સ્વરૂપ. ભગવાન કેવા છે? પરમ શાંતિ સ્વરૂપ. તો એનો અંશ આપણે કેવા હોવા જોઈએ? પરમ શાંતિ રૂપ. પણ કોઈ આપણને કહે કે 2 મિનિટ શાંતિથી બેસો તોય ફાવે. અરે વાહ, બધા જવાબ સુંદર આપે. પણ કહેવાનું તાત્પર્ય એટલું કે આપણને લાગે કે આપણે ભગવાનના અંશ છીએ, તો અંશીની અંદર જે પણ વસ્તુ હોય એ અંશમાં આવી જોઈએ. તો આપણને દેખાતી કેમ નથી? તો કહેવાય ને કે જુઓ, હું ઘણી વાર દ્રષ્ટાંત આપતો હોઉં કે ગુરુ અને શિષ્ય બંને ઊભા હતા અને ગુરુએ શિષ્યને કહ્યું જ્યાં સામે યમુનાજી વહી રહ્યા છે તો યમુનાજીનું જલ લઈ આવો. શિષ્ય ભાગતો ભાગતો ગયો અને પોતાની અંજલિમાં જલ લઈને આવ્યો અને કહે ગુરુદેવ જો હું જલ લઈને આવ્યો. બોલે આ યમુનાજીનું જલ છે? બોલે હા. બોલે હું કેવી રીતે માનું યમુનાજીનું જલ છે? યમુનાજીમાં તો જો કેટલી બધી બોટ તરે છે, આમાં બોટ ક્યાં છે? યમુનાજીમાં કેટલા બધા કમળના ફૂલ તરે છે, આમાં કમળ ક્યાં છે? યમુનાજીમાં આટલા લોકો સ્નાન કરી રહ્યા છે, આમાં લોકો ક્યાં છે? શિષ્ય કહે ગુરુદેવ આ અંજલિના જલની અંદર હું આટલા કમળ, આટલી બોટ અને આટલા લોકોને ક્યાંથી લઈને આવું? આ અંજલિના જલમાં ન આવી શકે. ગુરુ કે આવી શકે. બોલે કેવી રીતે? એવું કર, આ અંજલિનું જલ લઈ જા અને પેલા સરિતાની અંદર ભેળવી દે. અને જ્યાં શિષ્ય ગયો અને પોતાના અંજલિના જલને યમુનાજીમાં ભેળવી દીધા ત્યારે કહ્યું જો હવે અંજલિના જલ પાસે એ બધું આવી ગયું કે જે એ સરિતામાં છે. તો એમ સરિતા એટલે બ્રહ્મ અને અંજલિનું જલ એટલે આપણે જીવ. અને આપણા જીવની અંદર અપૂર્ણતા ત્યાં સુધી જ છે જ્યાં સુધી એનાથી દૂર છીએ. અને આ 7 દિવસ આપણે બીજું કાંઈ કરવાનું નથી. આ બધી અંજલિઓના જલને લઈ જઈ એ પ્રભુરૂપી સરિતાની અંદર ભેળવી દેવાની છે. અને જ્યારે એની સાથે ભળીએ ત્યારે એ જ એની દિવ્યતા, એની અલૌકિકતા આપણી અંદર પ્રગટે. એ જ તો કૃપાનો અનુભવ છે. અને એટલા માટે અહીંયા કહ્યું સચ્ચિદ આનંદ રૂપાય. અને આનંદ એટલે કોણ? બોલે આપણા દરેકની અંદર રહેલા અંતર્યામી, જે અંદર રહીને આપણને જુએ છે, જે અંદર રહીને આપણી દરેક એક્શનને જુએ છે અને છતાં પ્રેમ કરે છે આપણને. આપણી વર્ષમાં વર્ષ અવસ્થાની અંદર પણ એમણે આપણને જોયા છે, પણ એના પ્રેમમાં કોઈ ફરક નથી પડ્યો. એ અંદર રહીને આપણા દરેક કર્મોના સાક્ષી છે. એ આનંદ સ્વરૂપ છે. તો પ્રભુના આ સ્વરૂપનું વર્ણન સાંભળ્યું. પ્રભુ કેવા છે? સચ્ચિદ આનંદ રૂપાય. જો જ્યારે લગ્નની વાત ચાલતી હોય ને તો પહેલા ફોટો બતાવવામાં આવે અને ફોટો ગમે તો પછી વાત આગળ ચાલે. તો વ્યાસજીએ તમને પ્રભુના સ્વરૂપનું દર્શન કરાવ્યું. હવે પ્રભુનું સ્વરૂપ તમને ગમ્યું હોય તો મને હા કહો, તમારી વાત આગળ ચલાવો. શેની હા પાડી? ગમ્યું એની કે ન ગમ્યું એની? ગમ્યું એની. તો જોવામાં સારા હોય તો બીજી વાત આવીને અટકે શું? એ કામ શું કરે છે? હવે જોવામાં સારો હોય અને કામકાજ બધા ઊંધા હોય તો વાત જામે? હા કે ના તો પાડો? કૃપા કરીને બતાવો એ કાર્ય શું કરે છે? તો પ્રભુના કાર્યનો પરિચય આપતા કહે વિશ્વોત્પત્યાદિ હેતવે. બોલે ભગવાન બહુ મોટું નહીં નાનું કામ કરે. બોલે શું? બોલે આ વિશ્વની ઉત્પત્તિ, એનું પાલન અને એનો લય, આ ત્રણેય જે કરે એ ભગવાન.
આ જગતનું સર્જન પણ ભગવાન કરે છે, એનું પાલન પણ ભગવાન કરે અને એનું લય પણ ભગવાન કરે. જો આ જગતની અંદર જેવી અદ્ભુતતા આપણને દેખાય, આપણને લાગે સર્જન તો માણસ પણ કરે અને સર્જન ભગવાન કરે, પણ બંનેના સર્જનમાં ભેદ શું છે? તો આપણા ભક્તોએ બહુ કહ્યું કે મારા વાલા, જે મારા પ્રભુ જેવી રીતે સર્જન કરે એ સર્જનની બરાબરી મનુષ્ય કરી શકતો નથી. બોલે કેમ? કોઈ બહુ સુંદર કહ્યું છે કે ભગવાનનો સ્વભાવ છે કાર્ય કરીને પણ ખોવાઈ જવું. અને એટલે કોઈ કહ્યું ને કે સૃષ્ટિનો સર્જક સૃષ્ટિનું સર્જન કરી એની સૃષ્ટિમાં ખોવાઈ ગયો, માટે મારે પણ હવે ખોવાઈ જઈને એ ખોયેલા સર્જકને શોધવા છે. જો ભગવાને સર્જન કર્યું અને સર્જન કરી પોતાના સર્જનમાં ખોવાઈ ગયા, અને માટે ખોવાઈ જવાની કળા શીખવી મારે એક ખોયેલા સર્જકને શોધવા છે. જો એક સર્જન આપણે કરીએ અને એક સર્જન ભગવાન કરે તો બંનેમાં ફરક શું? એટલે ભક્તો કહે છે કે જેવું મારા પ્રભુ કરે છે એવું કરીને તો જુઓ. અને ભક્તો વર્ણન કરતા કહે, કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારો વાલો જે કરે તે કોઈ, કરી તો જુઓ. જય હો. કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારો વાલો જે કરે તે કોઈ, કરી તો જુઓ મારો વાલો જે કરે તે કોઈ, કરી તો જુઓ. કાદવમાં કમળરૂડું ઉગે રે મજાનું કેવું, કાદવમાં કમળરૂડું ઉગે રે મજાનું કેવું. સમુદ્રને હાથે કોઈ ઉલેચી જુઓ મારો વાલો જે કરે તે કોઈ, કરી તો જે મારા પ્રભુ કરે દુનિયામાં કોણ કરી શકે? પ્રભુએ જ્યારે જ્યારે પણ કમળ પણ ખીલવે છે તો કાદવની અંદર ખીલવે છે. અહીંયા પ્રહલાદજી જેવા ભક્ત જન્મે છે તો એ પણ હિરણ્યકશિપુને ત્યાં. પ્રભુએ જ્યારે જ્યારે પણ કમળ ખીલવા છે, કાદવની અંદર ખીલવ્યા છે, અને કહે સમુદ્રને હાથે કોઈ ઉલેચી તો જુઓ મારો વાલો જે કરે તે કોઈ, કરી તો જુઓ. અને આગળ વર્ણન કરતા કહે, બાગ બગીચાને વનની વનરાઈને, બાગ બગીચાને કોઈ વનની વનરાયુને, ફૂલડામાં ફોરમ કોઈ ભરી તો જુઓ મારો વાલો જે કરે તે કોઈ, કરી તો જુઓ. કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારો વાલો જે કરે તે કોઈ, કરી તો જુઓ. ફૂલડામાં ફોરમ કોઈ ભરી તો જુઓ. કોઈ વૈજ્ઞાનિક પણ આવે, ફૂલનું વિશ્લેષણ કરે, અલગ અલગ ઘટકોને કરે, અલગ અલગ તત્વોને બહાર પાડે, પણ સુગંધ એના હાથમાં આવી શકતી નથી. એ તો ભરવાનું કાર્ય આપણા પ્રભુ કરે છે. અને જેવી અદ્ભુતતા, જેવી લીલા આપણા પ્રભુએ કરી એવું આ જગતમાં કોણ કરી શકે? અને એટલે આગળ વર્ણન કરતા કહે, સૂર્ય ચંદ્રને વાળી ટમ ટમ તારા
સૂર્ય ચંદ્ર ને ટમટમતા તારલા રે આકાશને અંધર કોઈ ધરતો જુઓ મારો વાલો જે કરે તે કોઈ કરી તો જુઓ કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ મારો વાલો જે કરે જેવું મારા પ્રભુ કરે કોણ કરી શકે? જુઓ, તમે અહીંયા લાઈટ જોઈ રહ્યા છો, સ્પીકર જોઈ રહ્યા છો, પણ તમે એ પણ જોઈ રહ્યા છો કે કોઈ આધારે ઉપર લટકે છે. એ આધાર પણ તમને દેખાય છે, પણ આકાશમાં સૂર્ય છે, ચંદ્રમા છે, ટમટમતા તારલાઓ છે. વિચાર કરો કોને આધારે ઉપર આકાશમાં લટકેલા હશે. વિચાર કરો એને લટકાવવા વાળું કોણ હશે? યદિ આપણે કોઈ નાનો બલ્બ પણ લગાવવા જઈએ તો પણ આધાર હોય તો લટકે, જે આપણને પ્રકાશ આપે. જો દિવસમાં પ્રકાશ આપવા વાળા સૂર્ય, રાતે પ્રકાશ આપવા વાળા ચંદ્રમા અને તારા, એને ઉપર કોણે લટકાયા હશે? કોના આધારે લટકાયા હશે? જો આ જગત જ્યારે વ્યવસ્થિત ચાલે છે, આ જગતની વ્યવસ્થિત રચના છે, સમય સમયે ઋતુ બદલાય, સમય સમયે આ બધું પરિવર્તન થાય, તો જરૂર એનો કોઈ સર્જક પણ હોય. અને એટલે તો વર્ણન કરતા કહે પંચ ધાતુનો પૂતળું બનેલું રે પંચ ધાતુનો પૂતળું બનેલું રે પૂતળામાં પ્રાણ કોઈ ભરી તો જુઓ મારો વાલો જે કરે તે કોઈ કરી તો જુઓ કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ મારો વાલો જે કરે તે કોઈ કરી તો જુઓ પંચ તત્વનો આ પૂતળું, જે પાંચ મહાભૂતો અહીંયા આપણને દેખાય, એનાથી આ દેહ બનેલું છે. અને જો એમાં પ્રાણ ભરવા વાળા આપણા પ્રભુ, મને ખ્યાલ છે જ્યારે પહેલી વાર, મારે વર્ષો થયા, પહેલી વાર લંડન જ્યારે ગયા તો ત્યાંના લોકો મને પેલું મેડમ ટી શર્ટ છે ત્યાં બતાવવા લઈ ગયા. વેક્સ મ્યુઝિયમ છે, અને વેક્સ મ્યુઝિયમની અંદર બધા વેક્સના બિલકુલ જે વ્યક્તિના પુતલા હોય એવા ને એવા પુતલા લાગે. હવે હું ત્યાં ધોતી બંડી પહેરીને ઊભો હતો, અને મારી જોડે આવ્યા, ક્યાંક આગળ ગયા હશે, તો બધા પુતલાઓની પાસે ઊભો હતો. ત્યાં બે યુરોપિયન બહેનો આવ્યા અને આવીને જોઈને કહે, સો રિયલ, સો રિયલ. મેં કીધું આ રિયલ જ છે, ખાલી બાકીના પુતલા મનુષ્ય બનાવ્યા છે, આ પુતલો પ્રભુએ બનાવ્યો છે કે એની અંદર પ્રાણ પ્રભુએ ભર્યા છે. બાકી મનુષ્ય ગમે તેટલો રિયલ પુતલો બનાવે, પણ પ્રાણ તો એમાં પ્રભુ પૂરે તો પુરાય. બાકી તો ખાલી પુતલા છે. અને જે દિવસે પ્રભુએ પૂરેલા પ્રાણ ચાલ્યા ગયા, ગમે તેવા મોટા નામ લઈને ફરતા હોઈએ, પણ જ્યારે પ્રભુના પૂરેલા પ્રાણ ગયા,